મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂપિયા 156 કરોડથી વધુના વિકાસ કામોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરાયું હતું. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા મેઘાણી ઓડિટોરિયમ હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂપિયા 156 કરોડથી વધુના વિકાસ કામોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કરાયેલ. આ પ્રસંગે ઉપસ્થિત પદાધિકારીઓ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું અભિવાદન કરાયું હતું. તાળીઓના નાદથી એમના શબ્દો આપણે સૌ તાળીઓના નાદથી આ ક્ષણને વધાવીએ. નગરપાલિકાના પદાધિકારીઓ માનનીય મુખ્યમંત્રી શ્રીનું અભિવાદન કરી રહ્યા છે. આપણે સૌ તાળીઓના નાદથી આ વિકાસની ક્ષણને વધાવીશું. ભાવનગર શહેર આજે સમગ્ર ગુજરાતની અંદર નહીં પણ સમગ્ર ભારત વર્ષની અંદર એક વિકસતું અને ધબકતું શહેર તરીકે વણથંભ્યા વિકાસની પ્રતીક એટલે આપણો પુષ્પહારથી માનનીય મુખ્યમંત્રી શ્રીનું અભિવાદન થઈ રહ્યું છે. આપણે સૌ તાળીઓના નાદથી આ ક્ષણને વધાવતા રહીએ. શરૂઆત થઈ રહી છે. આવો આપણે તાળીઓના જોરદાર નાદથી, તાળીઓના ગુંજારોથી આ વિકાસની મંગલ ઘડીને, વિકાસની એક અદ્વિતીય ક્ષણને ભાવનગર મહાનગરપાલિકાએ નિર્મળ ગુજરાત એવોર્ડમાં સમગ્ર ગુજરાતમાં મારું સ્વપ્ન હતું કે જેમ બને તેમ ગરીબ અને મધ્યમ વર્ગને માટે વિનંતી છે માનનીય મુખ્યમંત્રી શ્રીને આવો આપણે તાળીઓના નાદથી આ ક્ષણને વધાવીએ. કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા, કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, મેયર ભરતભાઈ બારડ, ધારાસભ્ય સેજલબેન પંડ્યા સહિતના મહાનુભાવો, ભાવનગર મહાનગરપાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ, નગરજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.